વૈશ્વિક પરિસ્થિતિને લઈ અને પીએમ મોદી દ્વારા પેટ્રોલની બચતની ખાસ અપીલ કરાઈ છે અને તેની સામે કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર દ્વારા સરકાર પર આકરા પ્રહારો થયા છે। ઈ વ્હીકલ મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા એવું કહ્યું છે કે ઈ વ્હીકલ વસાવવા માટે સુવિધા નથી મળતી। નાગરિકોને બહુ સુફિયાની સલાહ આપવાની વાત કરવામાં આવે, ઇલેક્ટ્રિક વ્હીકલ તમે ઉપયોગ કરજો। ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021માં ગુજરાતમાં લાગુ થઈ। એ દિવસથી આજે 2026 પાંચ જેટલા વર્ષ નીકળી ગયા છતાં ગુજરાતમાં આજે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીનો લાગુ થયા પછી નાગરિકોને જે લાભ મળવો જોઈએ એ લાભ મળતો દેખાતો નથી। એટલે ખાલી માત્ર વાતો કરવી, નાગરિકોને સલાહ આપવી, પણ જ્યારે ધરાતલ પર આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણની વાત કરવામાં આવે ત્યારે સરકારના પોતાના આંકડા એવું કહે કે ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ મોબિલિટી ઇન્ડેક્સમાં સમગ્ર ભારત દેશમાં 16મા ક્રમાંકે